અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગદગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને સત્સંગ આપે છે. સત્સંગ પ્રયત્નથી મળતો નથી. ભગવાનની જેના પર કૃપા થાય એને જ સત્સંગ મળે છે. સત્સંગ એટલે શું? સંતનો સંગ. સત્સંગ એટલે સત્યનો સંગ, એ પણ બરાબર છે, પણ આટલું જ સંકુચિત અર્થ એનો નથી કરવાનો. સત્સંગ એટલે એવી ઘટના કે જે દરમિયાન આપણને સંસાર સુખમાં કંઈક અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જાગે, એવી કોઈક પણ મુલાકાતને સત્સંગ કહેવાય. સંસાર સુખમાં અરુચિ જાગે અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ જગાડે, આવી કોઈ પણ ઘટનાને સત્સંગ કહેવાય. સાચા સંતને તો ક્યાં શોધવા જવું, મળે ક્યાં? પણ એમણે સાક્ષાત્કારી મહાપુરુષોએ લખેલા ગ્રંથોનો સંગ કરીએ એ પણ સત્સંગ છે. આપણા કરતાં ભક્તિમાં આગળ વધેલા હોય એવાની સાથે જિજ્ઞાસાથી કંઈક વાતચીત થાય એ પણ સત્સંગ છે. સત્સંગ એટલે માત્ર ને માત્ર એનું હેતુ આ જ હોવો જોઈએ કે સંસાર સુખમાં અરુચિ અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ. આ જ્યાં બનતું હોય બધી બાબતને સત્સંગ કહેવાય. કેટલીક વખત સત્સંગના નામે લૌકિક વાતો થતી હોય છે, એને સત્સંગ ના કહેવાય. કથામાં પણ ઘણી વખત જે ફાલતુ વાતો ચાલતી હોય તો એ કથા એ સત્સંગ નથી. અને સત્સંગ સમૂહમાં જ થાય એવું જરૂર નથી. બે જણા રસ્તા પર ઊભા રહીને પણ સત્સંગ કરી શકે છે. ફોન ઉપર વાતચીત કરતી વખતે પણ સત્સંગ થઈ શકે છે. જે પણ સમયે બસ આ હેતુ હોય એની પાછળનો, એ બધી જ બાબતોને સત્સંગ કહેવાય. અને આવો સત્સંગ ભગવાન જેની પર અતિશય કૃપા કરે તેને જ આપે છે. રામ કૃપા બીનું સુલભ ન સોઈ. ભગવાન બહુ કૃપા કરે તો સત્સંગ આપે. ભગવાન કૃપા કરે તો કંઈ બંગલા ના બની જાય. ભગવાન કૃપા કરે તો ગાડીઓ ફરતી ના થઈ જાય. ભગવાન કૃપા કરે તો સત્સંગ આપે. આ જગતમાં જેટલા પણ મહાપુરુષો થયા, જેમને આપણે યાદ કરીએ અને આપણું ચિત્ત શુદ્ધ થાય, એવા બધા જ મહાપુરુષોના જીવનનો આરંભ સત્સંગથી થયો હતો. સત્સંગથી જ જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે. જીવનમાં જે પરિવર્તન આવતું હોય છે, સુધારો, પોઝિટિવ ટર્નિંગ પોઈન્ટ, એ માત્ર સત્સંગથી જ શક્ય છે. જે લોકો ઊંચા કક્ષાએ પહોંચ્યા, મહાન પદવીએ, એ બધાએ સત્સંગ બહુ કરેલો. સત્સંગમાં ક્યારેય ધરાવું નહીં. ભગવાન કૃપા કરવાની તક આપે તો ક્યારેય છોડવી નહીં. એક ઘડી આધી ઘડી આધી મેં પુની હાથ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ, આવું લખ્યું છે. આટલો બધો સત્સંગનો મહિમા છે. અલક્ય છે નિરંજન ગુરુ મહારાજ ગંગાખેડમાં એમનું આગમન થયું અને ગંગાખેડના ભક્તોએ ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું. શાસ્ત્રી બુવા ગંગાખેડમાં જ્યારે હતા તે વખતે અન્નપૂર્ણા માતા સાથે સત્સંગ કરતા હતા. પતિ પત્નીના સંબંધમાં આ બહુ જરૂરી છે કે બંને સાથે સત્સંગ કરે. ગૃહસ્થનો અર્થ એવો નથી ખાલી ઘર ધંધા જ કરવાના હોય. સત્સંગ કરવો એ ગૃહસ્થાશ્રમીનો બહુ જરૂરી કાર્ય છે. શાસ્ત્રી બુવા અને અન્નપૂર્ણા માતાનો ગૃહસ્થાશ્રમ એટલે શંકર ભગવાન અને પાર્વતી જેવો ગૃહસ્થાશ્રમ હતો. પાર્વતી માતા શિવજીને કંઈક પ્રશ્ન પૂછે અને શિવજી એના અનુસંધાનમાં કંઈક સરસ કથા કરે. અન્નપૂર્ણા માતા પણ શાસ્ત્રી બુવાને કંઈક પ્રશ્ન પૂછે અને એના અનુસંધાનમાં શાસ્ત્રી બુવા સુંદર કંઈક શાસ્ત્રનું રહસ્ય સમજાવે. એકવાર અન્નપૂર્ણા માતા એવું પૂછ્યું કે ઉચ્ચ વર્ણની સ્ત્રીનું લગ્ન ભૂલમાં નીચ વર્ણના પુરુષ સાથે થઈ જાય તો એણે પોતાના ચારિત્ર્યનું રક્ષણ કેવી રીતના કરવું, શીલનું રક્ષણ કેવી રીતના કરવું. ગુરુ મહારાજ કે આવો જ એક પ્રસંગ દ્વાપર યુગમાં બનેલો. થયું હતું એવું, અન્નપૂર્ણા માતાએ એક વખત શાસ્ત્રી બુવાને એવો પ્રશ્ન પૂછ્યો ગંગાખેડમાં કે ઉચ્ચ વર્ણની કોઈ છોકરીનું લગ્ન નીચ વર્ણના પુરુષ સાથે થઈ જાય અથવા ભૂલમાં થાય કે સંજોગવશાત થાય તો એણે પોતાના શીલનું ચારિત્ર્યનું રક્ષણ કેવી રીતના કરવું. શાસ્ત્રી બુવાએ કીધું કે એવી જ એક ઘટના દ્વાપર યુગમાં બનેલી. એક અંત્ય જ હતો અને એને એવી ઈચ્છા થઈ કે મારે કોઈ બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરવું છે. એટલે એ પોતાની જાત છુપાઈ અને બ્રાહ્મણનું એણે
બનાવટી વેશ ધારણ કર્યો, નકલી બ્રાહ્મણ બન્યો. મુંડન કરાયું, શિખા રાખે, કપાળમાં ચાંદલા કરે, ધોતિયું પહેરે, અને આવી રીતના કાંચી નામના એક અજાણ્યા નગરમાં જઈને એણે નવો વાસ શરૂ કર્યો કે મારે અહીંયા ભાઈ નોકરી ધંધા માટે આવ્યો છું એમ કરીને ત્યાં રહેવા માંડ્યો. બ્રાહ્મણના જેવું બધું બહારથી નાટક કરે. એક બ્રાહ્મણ ત્યાં રહેનારો હતો, બિચારો ભોળવાઈ ગયો. એણે પોતાની કન્યાનું લગ્ન નકલી બ્રાહ્મણ સાથે કરી દીધું. સમય જતાં એક છોકરો થયો. માતા પિતાના સંસ્કાર બાળકમાં ઉતરે ત્યાં છોકરો જે જન્મ્યો તે બહારથી હાડકા વીણી લાવે ને હાડકા જોડે રમે. એની પત્ની પૂછે, હું આટલી ધાર્મિક છું, તમે આવા પવિત્ર બ્રાહ્મણ છો, આપણો છોકરો હાડકા હાથે કેમ રમે છે? પણ પેલાએ પોતાની જાત છુપાઈ લી. જો જાહેર કરે તો સજા થાય, કંઈ બોલે નહીં. એમાં એને પોતાના વતનમાં જવાનો વખત આવ્યો એકવાર. એટલે એની પત્નીએ કીધું ચાલો હું પણ આવું, અને મારા સાસુ સસરાને મળી નથી તો એ બાને મળીશ, બધા તમારા કુટુંબના સભ્યોની સાથે મારે પરિચય થશે. એણે ભોળા ભાવે આવું કીધું. અંત્યજને થયું કે આને લઈ જાઉં અને મારી જાત જાહેર પડી જાય, મારી પોલ ખુલ્લી પડી જાય તો મને બહુ મોટી સજા થાય. પણ પત્નીને ના પડાય નહીં, કોઈ કારણ એવું હતું જ નહીં ના પાડવા જેવું. અને બંને જણા પોતાના વતનમાં જવા માટે નીકળ્યા. રસ્તામાં પહેલાં મને ગભરામણ થાય કે આ મારી પોલ ખુલ્લી પડશે તો મોટી સજા થશે. રસ્તામાં પાણી પીવાના બહાને એણે પોતાની પત્નીને કૂવા પાસે પાણી લેવા મોકલી, અને પેલી કૂવામાંથી પાણી કાઢતી હતી, ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધી. એનું જે થવું હોય તે થાય, મેં તો એને ભોગવી લીધી અને પોતે પોતાના વતનમાં ગયો. રામ રાખે અને કોણ ચાખે. કૂવામાં પેલી પડી પણ મરી નહીં, જીવતી રહી. અને કોઈક પથિક ત્યાંથી પસાર થતો હશે, એણે એને બહાર કાઢી. એનું નામ ગામ પૂછીને એના પિતાના ગામમાં એને પહોંચાડી આપી. પિતાને ઘેર ગઈ, પણ એવા ખાનદાન મા બાપની દીકરી એક શબ્દ કીધો નથી પોતાના પતિના માટે. થોડા વખત પછી પેલો આવ્યો ગામમાં અને એણે જાણ્યું કે મારી પત્ની તો પિયરમાં જીવતી બેઠી છે અને એણે મારી કોઈ જાતની પાપ જાહેર કર્યું નથી. એને થયું કે આ તો બહુ વફાદાર પત્ની છે. વાતે ગાતે પાછો લઈ આવ્યો. એને થયું કે આ બહુ ખાનદાન સંસ્કારી સ્ત્રી છે, એને હવે ગુપ્ત વાત કહેવામાં વાંધો નથી. પોતાના ખાસ મિત્રને અને પત્નીને ગુપ્ત વાત કહેવાય, આવું શાસ્ત્ર કહે છે. એટલે એણે કીધું કે તું જે પૂછતી હતી ને કે આપણો છોકરો કેમ હાડકા હાથે રમે છે, એનું કારણ હું છું. હું છે ને ભંગીની જાતનો છું, પણ બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કરવાના મારા અરમાન હતા, એ પૂરા કરવા માટે નકલી બ્રાહ્મણ થઈને આ ગામમાં રહ્યો છું. અને પેલી છોકરીએ બિચારીએ માથું પછાડ્યું કે હે ભગવાન, મને તો કેટલું ધાર્મિક જીવન જીવવાના અરમાન હતા, કોડ હતા, પણ હવે આવા પાપીની જોડે રહીને હું શું કરીશ. એણે એની સાથે શયનનો ત્યાગ કર્યો. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન હવે મારું ભવિષ્ય મને અંધારું દેખાય છે, શું કરું, શું જ નથી પડતી. એના પિતા બહુ સંસ્કારી હતા, શાસ્ત્રના જાણકાર. પિતાજીને જઈને એણે પૂછ્યું કે પિતાજી, એણે કેટલું યુક્તિથી પ્રશ્ન પૂછ્યો છે કે પાત્ર અશુદ્ધ થાય તો એને શુદ્ધ કેવી રીતના કરાય. પોતાનું શરીર પણ એક પાત્ર છે, અશુદ્ધ પુરુષની સાથે સંગ કર્યો છે, તો મારું પાત્ર અશુદ્ધ થયું છે, એને શુદ્ધ કેવી રીતના કરાય, મોઘમ પ્રશ્ન પૂછ્યો. એના પિતાજીએ તો શાસ્ત્ર પ્રમાણે જવાબ આપ્યો કે કોઈ પણ પાત્ર અશુદ્ધ થઈ જાય તો અગ્નિ સંસ્કારથી શુદ્ધ થાય. આપણા ઘરમાં કોઈ એવું સારું પાત્ર હોય, કોઈક નીચ માણસ એનો ઉપયોગ કરી દે અને ફરી આપણે દેવ સેવામાં વાપરવું હોય તો અગ્નિ ઉપર તપાવો તો પછી એ ચાલી જાય. એને આ વાત ગળે ઉતરી ગઈ. ફરી પાછી પતિની પાસે ગઈ. રાત્રે પેલો સૂઈ ગયેલો, ત્યારે છાની વાની રાત્રે 1-2 વાગે પોતાના પુત્રને લઈને ઘરની બહાર નીકળી. ઘરને બહારથી માળ્યું તાળું. ઘર ગરીબ માણસોનું બિચારાનું વળીઓ કામઠાનું હશે, કંઈક બહારથી ઘર હળગાવી દીધું કે આ મારો ધણી જીવતો હશે તો ભવિષ્યમાં બીજીને પણ અભડાવશે, અને જીવતો રખાય જ નહીં. એનો અગ્નિ સંસ્કાર કરી દીધો. પોતે પોતાના પુત્રને લઈને વૃંદાવનમાં આવી અને ત્યાં એણે ચિતા તૈયાર કરી અને ભગવાન શિવજીનું સ્મરણ કર્યું કે હે ભગવાન, બીજા જન્મમાં મને લાયક પતિ આપજો કે જેની સાથે હું પવિત્ર જીવન જીવીને ભવસાગરની પાર ઉતરું. ભગવાનને અંતિમ પ્રાર્થના કરી પુત્રની સાથે ચિતા ઉપર બેસીને અગ્નિ પ્રવેશ કરીને પ્રાણ ત્યાગ કરી દીધો. ભગવાનને આ સ્ત્રીની બહુ જ લાગણી થઈ કે ધન્ય છે આ સ્ત્રીને કે જેણે પોતાના શિયળના રક્ષણ માટે પોતાનો પ્રાણ ત્યાગ કરી દીધો, ખચકાઈ નથી. તે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ અવતાર ધારણ કર્યો પછી થયું કે જે જગ્યા મા અને દીકરાનો અગ્નિ સંસ્કાર થયો એ જગ્યાએ વાંસ ઉગ્યા, અને એમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણ અવતાર જ્યારે લીધો, વૃંદાવનમાં જ્યારે પધારેલા, એ વખતે એમણે જે એની માની જગ્યાએ વાંસ ઉગેલા એમાંથી એમણે વાંસળી બનાવી અને એની માને મુક્તિ આપી.
અને એના છોકરાનો અગ્નિ સંસ્કારમાંથી જે ઘાસ ઉગેલો એમાંથી એમણે ડાંગ તૈયાર કરી અને દંડ લઈને ગાયો ચરાવીને પુત્રને પણ મુક્તિ આપી. આવી રીતના સત્સંગ કરે. ગૃહસ્થનો આ ધર્મ છે. બહુ સંસારની માયાની વાતો કરવામાં લાભ નથી, પણ આવી સત્સંગની વાતો કરે તો ગૃહસ્થ આશ્રમ દિવ્ય બને. તો કેટલીક વાર જો ગૃહસ્થ આશ્રમ સારો હોય ને તો ડોંગરે મહારાજ કહેતા હતા કે સંન્યાસ આશ્રમ કરતાં પણ વધારે ગૃહસ્થ આશ્રમ સારો હોઈ શકે છે. પણ પતિ પત્ની આવો સત્સંગ કરે તો. થોડા દિવસ ગંગાખેડમાં મુકામ રહ્યો અને એ વખતે દેવોએ દ્રષ્ટાંત આપ્યો પતિ પત્નીને, આ દંપતીને, શાસ્ત્રી બુવાને ને અન્નપૂર્ણા માતાને, કે આજથી ચોથા દિવસે અમે તમને લેવા માટે આવીશું, તૈયાર રહેજો. શાસ્ત્રી બુવાએ કીધું કે હું તો સંન્યાસ લઈ જતા સિવાય આવવાનો જ નથી, તમારે પત્નીને લઈ જવી તો લઈ જજો, એની ઈચ્છા હોય તો. પાછો કાઢે કાળ, આવી તાકાત હતી. શાસ્ત્રી બુવાએ 3 વખત કાળને પાછો મોકલ્યો છે, એક વાર નહીં. એ બધી વાત ઉપાસના કાંડમાં જોઈશું. હું નહીં આવું, સંન્યાસ લીધા સિવાય હું આવવાનો નથી. એટલે દેવે કીધું કે સારું, તમારી ઈચ્છા છે એ પ્રમાણે કરીશું, અમે અન્નપૂર્ણા માતાને લેવા આવીશું. અન્નપૂર્ણા માતાને દેવોએ કહી દીધું કે આજથી ચોથા દિવસે બરાબર અમે આવવાના છે. અન્નપૂર્ણા માતાએ કીધું કે હું આવવા તૈયાર છું. બરાબર ચોથો દિવસ હતો. અન્નપૂર્ણા માતાને ખબર હતી કે આજે દેવો આવશે લેવા માટે. અને એ વખતે સવારમાં સાધારણ એમને તાવ આવ્યો, એકદમ સાધારણ. એમણે શાસ્ત્રી બાને કહી દીધું કે આજે મને દેવો લેવા માટે આવવાના છે અને આ શરીર પડશે. શાસ્ત્રી બા કે તારું મન ભગવાનમાં લીન કર, તન્મય થા. અન્નપૂર્ણા માતાએ પોતાની જાતે જ પોતાનો ચોકો તૈયાર કર્યો. ગાયનું છાણ માટી લાવી પોતાની જાતે લીપીને તૈયાર કર્યું. ગંગાજળ છાંટ્યું, ગંગાજળથી પોતે સ્નાન કર્યું. પછી ચોકા ઉપર દર્ભની પથારી તૈયાર કરી. સૌભાગ્યવતી સ્ત્રીઓને વાયન દાન આપ્યા, હળદર, કંકુ, વસ્ત્રો, બંગડી, ચુંદડીનું બધું દાન આપ્યું. અને પછીથી એમણે શાસ્ત્રી બુવાને પ્રાર્થના કરી, આજ સુધી જે પણ કંઈક કર્મ કર્યા એ બધા તમારા ચરણે અર્પણ કરું છું. કાયેન વાચા મનસેન્દ્રિય રેવા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા. બધા હવે હું જન્મ મરણથી થાકી ગઈ છું. તમારા જેવાનું સામર્થ્યનું છત્ર હતું, પણ જન્મ મરણ બહુ ખતરનાક છે. જન્મ મરણથી હું હવે થઈ છું છેક જ ત્રસ્ત. દેહ યોગ હવે કદી થાય ન કલ્પે જેમ. હવે એવી કૃપા કરજો કે ફરી કોઈ માના પેટમાં જવું ના પડે. કરો કૃપા તેવી પ્રભુ, ઈચ્છા અન્યને એમ. એવી બીજી કોઈ જ ઈચ્છા નથી. હવે જન્મ ના દો પ્રભુ, હવે ફરી પુનર્જન્મ ના આપશો. યથાશક્તિ તમારી સેવા કરી છે અને મારી ફરજ બજાવી છે. શાસ્ત્રીભાઈએ કીધું, ગુરુ દત્તાત્રેય સ્વામી તારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. તારે ફરીથી કોઈ દિવસ પુનર્જન્મ લેવો પડશે નહીં. તારે બુદ્ધિમાં જ્ઞાન સ્થિર થયું છે. આમ કહીને શાસ્ત્રી બુવાએ અન્નપૂર્ણાના પત્નીના મસ્તક ઉપર હાથ મૂક્યો અને એમને એકદમ આનંદની અનુભૂતિ થઈ. પોતે વિદેહી અવસ્થાનો અનુભવ કર્યો અને પછીથી પોતે એ જે દર્ભ પાથરેલા ચોકાની ઉપર એની ઉપર પોતે બિરાજમાન થયા અને શ્રી ગુરુદેવ દત્ત આવું છેલ્લા આટલા શબ્દો બોલ્યા. એ દિવસ હતો શુક્રવાર, બપોરે બરાબર 12 વાગ્યાનો સમય. દિવસ હતો વૈશાખ સુદ 14 ઈસવીસન 1891ની સાલ. અને એ દિવસે છેલ્લા જ્યાં એમના મુખમાંથી નીકળ્યા શબ્દો શ્રી ગુરુદેવ દત્ત, ત્યાં તો એમના દેહમાંથી એક જ્યોત નીકળી અને શાસ્ત્રી બુવાના ચરણમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલગ કહે છે નિરંજન અન્નપૂર્ણા માતા. આ રીતે નૃસિંહ જયંતિ જેને આપણે કહીએ, સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા હતા એ દિવસે શાસ્ત્રી બુવાના સ્વરૂપમાં લીન થયા. ધન્ય છે આ સ્ત્રીને કે જે મૃત્યુની સામે પણ હસતા હસતા ઊભી રહેલી. મૃત્યુ આવ્યું, જરાય પ્રતિકાર કર્યો જ નથી, સ્વીકાર કરી લીધો સહજ રીતે. આજે આપણે જીવીએ છીએ ને તો એ રડતા રડતા જીવીએ છીએ. લાઇટો ગઈ, મરી ગયા, પાણી ગયું, મરી ગયા, આમ થયું, મરી ગયા. અને આ મૃત્યુની સામે પણ હસતા હસતા ઊભા રહ્યા હતા. શાસ્ત્રી બુવાએ એમની ઉત્તર ક્રિયા કરી, દાસાહિકી ક્રિયા, દશા 11મો 12મો 13મો બધી ક્રિયા કરી. 14મા દિવસે એમને સંન્યાસ લેવાની તૈયારી કરી. બસ હવે મારે સંન્યાસ લેવો છે. બ્રાહ્મણોએ કીધું કે પ્રેષોચ્ચાર કરવા હોય, પ્રેષોચ્ચાર એટલે મંત્ર છે. સંન્યાસી હોય એ જે સંન્યાસ લેનાર હોય એના કાનમાં એ મંત્ર બોલે એને પ્રેષોચ્ચાર કહેવાય. અત્યારે કોઈ સંન્યાસી હોય ને પ્રેષોચ્ચાર કરે તો તમારાથી સંન્યાસ લેવાય, કોઈ સંન્યાસી હોય તો ઠીક. આવું બ્રાહ્મણોએ કીધું. શાસ્ત્રી બુવાએ કીધું દત્તાત્રેય સમર્થ છે, સર્વવ્યાપક છે અને એમને જેવી ઈચ્છા હશે એ પ્રમાણે થશે. ત્યાં તો દત્તાત્રેય ભગવાન ગોવિંદ સ્વામીનું રૂપ લઈને ત્યાં પધાર્યા. જે ગોવિંદ સ્વામીને બ્રહ્મલીન થયે કેટલા વર્ષો થઈ ગયા હતા, એ જ ગોવિંદ સ્વામીનું રૂપ લઈને
દત્તાત્રેય ભગવાન ત્યાં ગંગાખેડમાં પ્રગટ થયા. ગંગાખેડમાં કોઈને ખબર નહીં કે ગોવિંદ સ્વામી બ્રહ્મલીન થઈ ગયા છે. એ તો એવું જ જાણે કે આ કોઈક સંન્યાસી મહારાજ પધાર્યા. માત્ર શાસ્ત્રી બુઆ જાણે કે આ સંન્યાસી નથી, આ દત્તાત્રેય ભગવાન પોતે જ. ભગવાને પોતે પ્રેસોચ્ચાર કરાવ્યો, યોગ પટ્ટા આપ્યો, અને એ વખતે દત્તાત્રેય ભગવાને પોતે શાસ્ત્રી બુવાનું નામકરણ કર્યું. સંન્યાસીનું નામ બદલાય સંન્યાસ લે એટલે. અને એ વખતે દત્તાત્રેય ભગવાને એનું નામ રાખ્યું વાસુદેવાનંદ સરસ્વતી. અને બધા ત્યાં હાજર હતા એ બધા એક સાથે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. પોતે આ રીતે 1891 સાલમાં સંન્યાસ લીધો, 37 વર્ષની ઉંમરે. એ દત્તાત્રેય ભગવાને કીધું આજથી તમારે ભિક્ષા માગીને જમવાનું, અને ઉજ્જૈનમાં નારાયણ સ્વામી કરીને એક સંન્યાસી છે, એ મારું સ્વરૂપ જ છે, એમની પાસેથી તમે દંડ ગ્રહણ કરો અને તમે દંડી સંન્યાસી તરીકે રહેજો. આટલું કહ્યું અને ગોવિંદ સ્વામી ગુપ્ત થઈ ગયા. બધા વિચાર કરે, અરે આ સંન્યાસી અદ્રશ્ય ક્યાંથી થઈ ગયા? શાસ્ત્રી ભગવાન પૂછે, અરે આ સંન્યાસી મહારાજ અદ્રશ્ય ક્યાંથી થઈ ગયા? જોતામાં શાસ્ત્રી બાબા કે તમને ખબર છે? મને શી ખબર? તમે એમને ભિક્ષા માટે આમંત્રણ આપ્યું? શાસ્ત્રી બાબા પૂછ્યું, સંન્યાસી મહારાજ પધાર્યા, તમે એમને ભિક્ષાનો આગ્રહ કર્યો? બધા ગામના લોકો અમને તો એમ કે હજુ આ બધું ગામમાં આવશે પછી ભિક્ષા આપીશું, અમે તો ચા પીવામાં રહી ગયા. શાસ્ત્રી બાબા કે સારું, કંઈ નહીં, તમે એમના દર્શન તો કર્યા ને, તમે બળભાગી છો, ધન્ય તમારા ભાગ્ય જે થયા એમાં દર્શન. અને પછીથી પોતે ઉજ્જૈન જવા માટે નીકળ્યા. રસ્તામાં વાસીમ ગામ આવ્યું અને ત્યાં આગળ જે લીલા કરી તે હવેના અધ્યાયમાં આપણે જોઈશું. નિરંજન, આટલી પણ કથા કોઈ ભાવથી શ્રાવણ કરે તો શ્રવણે ભવભય ના રહે, થાય રંગની સંગ, માયાનો રંગ છૂટે અને નિસંગી થાય. અધ્યાય નંબર 123, શ્લોક નંબર 20. ગોદા તીરે દધારાદૌ યતિ દીક્ષામ સુમંગલામ દંડમુજ્જૈને ક્ષેત્રે વાસુદેવ નમોસ્તુતે. ઇતિ શ્રી દત્તપાદારવિંદ મિલિત બ્રહ્મચારી પાંડુરંગ રંગોદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૂર્તિ અલખ નિરંજન સંવાદે સંન્યાસ ગ્રહણ નામ ત્રયોવિંશત્યધિકશતતમોऽધ્યાયः સમાપ્તઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સ્વામી મહારાજ પોતે દત્તાત્રેય ભગવાનની પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો. દંડ લેવા માટે ઉજ્જૈન જવા નીકળ્યા. રસ્તામાં વાસીમ નામનું ગામ આવ્યું. ત્યાં પોલીસ ચોકી હતી અને પોલીસવાળાએ સ્વામી મહારાજને ત્યાં બેસાડી રાખ્યા. સ્વામી મહારાજ કે મને જવા દો, મારું નામ ગામ લખી લો, પણ મારે આગળ જવા દો. પણ પેલા બધા દોઢ ડાયા હતા, બેસાડી રાખ્યા જબરજસ્તીથી હોશિયારી મારવા માટે, અને સવારથી સાંજ સુધી બેસાડી રાખ્યા. શાસ્ત્રી બાબા ના પાડે છતાં એમને જાણી જોઈને સ્પર્શ કરે. શાસ્ત્રી બાબા કંઈ બોલ્યા નહીં. એટલું કીધું કે બહુ ડાપણ કરશો તમારી નોકરી જશે. અને એટલામાં એમનો ઉપરી અધિકારી આવ્યો. એણે જોયું હો સ્વામી મહારાજ મારી પોલીસ ચોકી બેઠા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજ ક્યારના પધાર્યા? અરે હું તો સવારનો આવ્યો તો આ લોકોને આગળ જવા દેતા નથી, મને બેસાડી રાખ્યો જ કહે છે કે. અને પેલાનો મિજાજ ગયો. તમે સમજો છો હું સ્વામી મહારાજ જેવા આટલા ઉચ્ચ કોટીના સંન્યાસીને બેહાડી રાખો છો, શરમ નથી આવતી? લાવો તમે નોકરીમાંથી ઘેર જાઓ. એમ કહીને એમના જે કંઈક નોકરીના પટ્ટા હશે બધા લેવા માંડ્યા. પેલા રડવા માંડ્યા. શાસ્ત્રી બાબાના ચરણમાં પડ્યા સ્વામી મહારાજના. ગુરુ મહારાજ કંઈ કૃપા કરો, અમારા બરી છોકરા રખડી પડશે. આ સ્વામી મહારાજને દયા. ઉપરી અધિકારીને કહ્યું કે સારું ભાઈ, હવે તો જેનો જેવી બુદ્ધિ એ પ્રમાણે વર્તન કરે એની નોકરી ના લઈ લેશો, નોકરી પર ચાલુ રાખો. સ્વામી મહારાજની સિફારસથી એ લોકોની નોકરી પાછી ચાલુ રહી. અપકાર કરનારની ઉપર પણ ઉપકાર કરે એને સંત કહેવાય. આપણી જોડે સારું રાખે એની જોડે તો બધા સારું રાખી શકે છે. ત્યાંથી પછી પોતે માહુરગઢમાં આવ્યા. માતૃતીર્થમાં સ્નાન કર્યું, અત્રિ અનુસૂયા માતાના વંદન કર્યા. એ વખતે દત્તાત્રેય ભગવાનના એમને પ્રત્યક્ષ દર્શન થયા. અને જે સ્વરૂપે દર્શન થયા તે સ્વરૂપ એ વખતે એમણે આ માલા કમંડળવાળો શ્લોકની રચના એ વખતે થઈ. માળા કમંડળ, ઉપર વચ્ચેના હાથમાં ડમરૂ ત્રિશૂળ અને ઉપરના હાથમાં શંખ અને ચક્ર. આ સ્વરૂપે દર્શન થયા અને શ્લોકની રચના કરી. માલા કમંડળવાળો પર શ્લોક બોલીએ છીએ તે. રેણુકા માતાના દર્શન કર્યા. ઉજ્જૈનમાં આવ્યા. દત્ત મંદિરમાં નારાયણ સ્વામીને મળ્યા કે મને સંન્યાસ લીધો છે અને તમારી પાસેથી દંડ લેવાનો છે. નારાયણ સ્વામીએ પોતાના ગુરુ હતા અનિરુદ્ધ સ્વામીની આજ્ઞા લઈ સ્વામી મહારાજને દંડ આપ્યો. એ દિવસ હતો જેઠ વદ બીજનો, અને એ દિવસે સ્વામી મહારાજ પોતે દંડી સંન્યાસી બન્યા 37 વર્ષની ઉંમરે. પછી વખતે અનિરુદ્ધ સ્વામીએ કીધું કે બધા જ આજે સંન્યાસીઓ મઠમાં ભિક્ષા લે. અનિરુદ્ધ સ્વામીની આજ્ઞાથી એટલે શાસ્ત્રી બુવાએ પણ મઠમાં ભિક્ષા લેવી પડી. દત્તાત્રેય ભગવાનને ગમ્યું નહીં. મેં કીધું છે ને માગીને ભિક્ષા લેવાની, કેમ મઠમાં ભિક્ષા લીધી? તો શાસ્ત્રી બુવાને જમ્યા પછીથી વોમિટ થવા માંડી. ઉપર આ છાપરી વોમિટ થાય, બધું ખાધેલું નીકળી ગયું. નારાયણ સ્વામી ગભરાયા અને એમણે ભગવાનની ક્ષમા માંગી. ઓ ભગવાન, આ મારા આગ્રહથી અહીંયા મઠમાં જમ્યા છે, બાકી એમની તો ઈચ્છા નહોતી.
અમારા અપરાધની અમને શું કરવા સજા કરો છો? હું ક્ષમા માગું છું. ક્ષમા માગી પાછું બધું સારું થઈ ગયું. ભગવાનનો એટલો બધો આગ્રહ સ્વામી મહારાજ પ્રત્યે, હું કહું એ જ પ્રમાણે એમને ચાલે. ત્યાંથી પછી પોતે આગળ ચાલ્યા. સારંગપુરમાં એમનો મુકામ થયો. એ વખતે ગામના બ્રાહ્મણો એમને આગ્રહ કર્યો કે આ ગામમાં તમે મુકામ કરો. એમણે મુકામ કર્યો સ્વામી મહારાજે ત્યાં. એ વખતે ત્યાં એક દક્ષિણી બ્રાહ્મણ એક મા હતી અને એનો એક દીકરો હતો કેશવરાવ કરીને. એની માએ કીધું કે જા સ્વામી મહારાજને કહે કે આપણી ઘરે જમવા આવે ભિક્ષા લેવા માટે, સંન્યાસી આપણે ગામમાં પધાર્યા છે. કેશવરાવ ગયો, પણ ગયો સ્વામી મહારાજ પાસે તારે બની ઠણીને ગયેલો, પેન્ટ બુશર્ટ બૂટ મોજા પહેરીને. એણે કીધું ગુરુ મહારાજ મારી ઘરે ભિક્ષા લેવા માટે આવજો, મારી બાએ આગ્રહ કર્યો છે. સ્વામી મહારાજ કે તમે કોણ? કે અમે દક્ષિણી બ્રાહ્મણ. કે તું આ બ્રાહ્મણ જેવો લાગતો જ નથી, કે એક લક્ષણ તારું બ્રાહ્મણનું છે જ નહીં. હું આવાને ઘેર ભિક્ષા લેતો જ નથી, એના કરતાં ભૂખ્યા સુઈ જવું સારું. કે તારા જેવા નાસ્તિકના ઘેર ભિક્ષા લેવી એના કરતાં ભૂખ્યા સુઈ જવું સારું. એ કેશવરાવ જઈને પોતાની બાને વાત કરી કે બા તો ના પાડે સ્વામી મહારાજ આવવાની. એની બા કે હાજી જ વાત છે ને, તું બ્રાહ્મણ જેવો છે જ કંઈ, કોઈ નથી સંધ્યા કરતો, સ્નાન કરતો, આવું બધું તારું અપવિત્ર જીવન છે. પછી એની બા સ્વામી મહારાજ પાસે કે મારા છોકરાને તમે બ્રાહ્મણના કર્મો શીખવાડો. સ્વામી મહારાજ એને બધા કર્મો શીખવાડ્યા અને ષટ કર્મ કરતો થયો. પછી સ્વામી મહારાજ એની ઘરે જઈને ભિક્ષા લીધી. એમનો નિયમ હતો કે જેણે માથું ઓળ્યું હોય ને કાંસકા વડે એની સામે નહોતા જોતા. આવા નિયમ પાળતા હતા. એટલે આપણે એક કે એમમાં આવીએ નહીં. બહુ એમણે જેટલા કડકડિત આચારનું પાલન કર્યું છે ને એ પહેલાં કોઈએ કર્યું નથી ને ભવિષ્યમાં કોઈ નહીં કરી શકે. સારંગપુર છોડીને પછી બજરંગગઢ જવા નીકળ્યા. રસ્તામાં જબરજસ્ત વરસાદ, મુશળધાર વરસાદ. રાત પડવાઈ એક અગ્નિહોત્રીનું ઘર હતું. વિશાળ ઘર, મોટું બંગલા જેવું, રાજમહેલ જેવું, હવેલી જેવું હતું. સ્વામી મહારાજે ત્યાં જઈને બાયણું ખખડાવ્યું તો અગ્નિહોત્રી બહાર ગયા હતા. એનો છોકરો આવ્યો કે તારી ઓસરીમાં આજની રાત જરા મને સૂઈ જવું, બહુ વરસાદ પડે છે બહારને, ક્યાંય બીજે સુવા જેવી જગ્યા નથી. અને આ તો દેવતાના છોકરા કોયલા, એનો બાપ અગ્નિહોત્રી, પણ સંસ્કાર નહીં આપેલા, કે ગમે તેવું અપમાન કર્યું, કાઢી મૂક્યા એમને. તમારા જેવા બહુ ભામટાઓ ભરે છે, અહીંયા બેસીને ધક્કો મારીશ. સ્વામી મહારાજ કે તારી આજ્ઞા વગર બેહું જ નહીં. આખી રાત મુશળધાર વરસાદમાં ઝાડ નીચે બેસીને પસાર કરી, પણ ભગવાનથી સહન ના થયું. સવાર પડતા સુધીમાં ગાંડો થઈ ગયો છોકરો, પાગલ. એના બાપા અગ્નિહોત્રી બીજા દાડે ફરતા ફરતા અને જોયું તો છોકરો ગાંડો થઈ ગયેલો. એની પત્નીને પૂછ્યું કે આ શું થયું? તાર કે સંન્યાસી મહારાજ આવેલા અને આણે અમને અપમાન કરીને કાઢી મૂક્યા, તારથી ગાંડા કાઢે છે. અને પેલા તપાસ કરી કે કોણ હતા. તારે ખબર પડી કે આ તો સ્વામી મહારાજ. અને થયું ઓ બાપરે, જે દત્તનો અવતાર મારા બાયણે આવ્યા અને આ છોકરાએ મારું નામ ડૂબાડ્યું, કુળ ડૂબાડ્યું, મારો જન્મારો બગાડ્યો. હવે જ્યાં સુધી સ્વામી મહારાજના દર્શન ના થાય ત્યાં સુધી હું જંપીશ નહીં. તે અગ્નિહોત્રી 1.5 વર્ષ સુધી સ્વામી મહારાજના દર્શન માટે પાછળ પાછળ ફર્યા છે. આગલા ગામમાં જાય, અહીંયા આવ્યા છે સ્વામી મહારાજ, આવ્યા હતા પણ નીકળી ગયા છે. કયા ગામ ગયા છે? આ ગામ. ત્યાં જાય, ત્યાં તપાસ કરે. અહીંયા સ્વામી મહારાજ આવ્યા હતા નીકળી ગયા છે. ક્યાં ગયા? આ ગામ. ત્યાં જાય તપાસ કરે. તપાસ કરતો કરતો ગામે ગામ રખડ્યો. 1.5 વર્ષ પછી સ્વામી મહારાજની મુલાકાત થઈ અને જેવા દર્શન થયા એમના પગમાં પડી ગયો. ગુરુ મહારાજ કૃપા કરો, મારો છોકરો ગાળો થઈ ગયો છે, તમે ઘેર આવ્યા પણ એમ તમને ઓળખી શક્યો નહીં. સ્વામી મહારાજ કે ઓળખી શક્યા નહીં એવું બહાનું કાઢો છો તે ચાલતું હશે? ગૃહસ્થની ફરજ છે કે ઓટલા ઉપર કોઈ સુવે એમાં તમને શું વાંધો હતો? ઓટલો મારો છે એવું બોલતા શરમ આવી. ઓટલો કંઈ છેલ્લી જ ઘડીએ બાંધીને લઈ જવાનો છે? સૂઈ રહેનારા આટલી પણ તમારા છોકરાને તમે સંસ્કાર નથી આપ્યા. જાઓ, તમારા છોકરાને મેં ગાંડપણ વળગાડ્યું નથી, જેણે ગાંડપણ વળગાવ્યું હોય એની પાસે એને ડાયો કરવા માટે જાઓ. અગ્નિહોત્રી ભાવ કે ના ગુરુ મહારાજ કૃપા કરો, કંઈક હું દુઃખી છું, છોકરા વગર ગાંડો થઈ જાય, એકનો એક છોકરો છે, ક્ષમા કરો, એના બદલે હું ક્ષમા માગું છું. બહુ આજીજી કરી. સ્વામી મહારાજને દયા આવી, ઉપાય બતાવ્યો, ગાણાને ડાયો કર્યો. પણ કીધેલું કે હવે એને સંસ્કાર આપજો, પિતા થયા છો ને તો સંસ્કાર આપવાની જવાબદારી છે. એક ભાસ્કર કરીને બીજો એક હતો. એક દિવસ સ્વામી મહારાજની પાસે આવીને બેઠો ને એવો ધૂણવા માંડ્યો, બેઠો એવો જ, અને આ શરીરમાં પિશાચ પ્રગટ થયું. સ્વામી મહારાજે પૂછ્યું કેમ, શું કરે છે આના શરીરમાં? તારે એણે કીધું કે મારો વાસ પીપળા ઉપર હતો, અનેક વાર આણે પીપળાની નીચે લઘુ શંકા કરી એટલે એના શરીરમાં બેઠો છું અને એને પજવું છું. સ્વામી મહારાજ કે આટલી મોટી સજા કરાય ને, કે હું મરી ગયો ને પછી મારી પાસે કોઈ ઉત્તર ક્રિયા કરી નથી, આ બહુ શ્રીમંત છે, એની પાસે મારી ઉત્તર ક્રિયા કરાવો, કંઈક નારાયણ બલિ કરાવો. સ્વામી મહારાજના દયા. પેલા ભાસ્કરને કીધું ભાઈ આ પ્રેત નામના ઉચ્ચાર કરીને નારાયણ બલિ કર. નારાયણ બલિ કરાયો ત્યારે પેલા પ્રેતની પીડામાંથી મુક્ત થયો અને સદગતિ થઈ. માટે ડાયા માણસે કોઈ દિવસ કોઈ પણ વૃક્ષની નીચે લઘુ શંકા કરવી નહીં. દરેક વૃક્ષોના અધિપતિ દેવ છે અને દેવોનો વાસ હોય છે વૃક્ષો પર, માટે ત્યાં ગંદકી કરવી નહીં. આગળ જતાં ખરેરા ગામમાં આવ્યા. ખરેરા ગામમાં એક ચીટનીસ નામના એક ગૃહસ્થ હતા, એની પત્ની
એણે જોયું કે સ્વામી મહારાજ પાસે સુંદર દત્ત મૂર્તિ છે, ઘેરથી પૂજા પાઓને બધું થાળ બાળ લઈને આવી કે મારે તમારા દત્ત સ્વરૂપની પૂજા કરવી છે. સ્વામી મહારાજ કે લો કરો. પૂજા કરવા બેઠી ત્યાં તો એ પણ હું ધૂણવા માંડી ત્યાં. સ્વામી મહારાજે પૂછ્યું, અલા કોણ છે તું, આના શરીરમાં કોણ બેઠો છે? તારે કે હું જિંદ છું. કેમ કે આના શરીરમાં ઘૂસો છે? તારે કે હું મસ્જિદમાં રહેતો હતો, પણ આ સ્ત્રીએ મસ્જિદની પાછળ લઘુશંકા કરીને એટલે એને વળગ્યો છું અને એના ગર્ભપાત હું કરું છું કે છે. સ્વામી મહારાજ કે આટલી નાની ભૂલ માટે આટલી મોટી સજા કરાતી છે, ચાલ નીકળ અહીંથી. પેલો કે આ બહુ શ્રીમંત છે, એની પાસે મસ્જિદનો જીર્ણોદ્ધાર કરાવો ને. સ્વામી મહારાજ કે આટલી નાની ગુના બદલ આટલી મોટી સજા કરે છે, પાછું જીર્ણોદ્ધારની આશા રાખે, ચાલ નીકળ. પેલો કે ના, ગુરુ મહારાજ આટલી કૃપા કરો ને. સ્વામી મહારાજને દયા આવી. ચીટનેસને કે ભાઈ એની મસ્જિદનો જરા જીર્ણોદ્ધાર કરાવી આપ. જીર્ણોદ્ધાર કર્યો ત્યારે એની પત્ની આ જિંદની પીડામાંથી મુક્ત થઈ. સ્વામી મહારાજ પછીથી આગળ ચાલ્યા. કાશી જવાનું હતું. રસ્તામાં ઘોર જંગલ આવ્યું. એવું જંગલ કે રેલવે લાઇન થયા પછી એ જંગલમાંથી કોઈ ગયું જ નહોતું. અને આ ગામેથી નીકળ્યા પછી બીજા ગામે પહોંચવું હોય તો પગે ચાલીને જતાં ઓછામાં ઓછા 2 દિવસ થાય. રસ્તામાં પીવાનું પાણી પણ ના મળે. એટલે આગલા ગામના લોકોએ કીધું, મહારાજ ગાડીમાં બેસી જાઓ, સીધા 2 કલાકમાં ઉતરી જશો. બાકી ચાલીને જશો તો 2 દિવસ થશે. જંગલમાં હૂસો કહી અને કશું ઝાડ સિવાય કશું જ નથી, ઝાડી ઝાંખરા સિવાય. સ્વામી મહારાજ કે જે થવાની હશે તો થશે, હું આ જ રસ્તે ચાલતો જઈશ, વાહનમાં નહીં બેસું એવો મારો નિયમ છે. સ્વામી મહારાજે જંગલમાં પ્રવેશ કર્યો. જરાક આગળ ચાલ્યા ત્યાં તો એક ભીલ એમને મળ્યો. મહારાજ કઈ જવું છે? કે કાશીમાં જવું છે, ચાલો મારી પાછળ. ભીલ આગળ ચાલે અને સ્વામી મહારાજ પાછળ. 5-10 મિનિટ ચાલ્યા એટલે પેલા ભીલે કીધું, આ પેલો ડુંગરો દેખાય છે ને એની પાછળ જતા રહો. પાછળ ગયા તો સીધા જ કાશીમાં આવી ગયા. અહીં પહોંચ્યા પછી ગામના લોકોએ પૂછ્યું, મહારાજ કયા રસ્તે આવ્યા? ચાલીને આવ્યા? હા કે ચાલીને આવ્યો. કે ક્યારે નીકળેલા આગલા ગામેથી? તાર કે 2 કલાક પહેલાં. ગામના લોકો કે 2 કલાકમાં તમે અહીંયા આવ્યા? 2 દિવસ ચાલો ને તો આગલા ગામેથી આ ગામે પહોંચાય નહીં, તમે 2 કલાક કેવી રીતના આવ્યા? નક્કી તમે કોઈ મનુષ્ય લાગતા નથી. ને ગામના લોકો બધા એમના ચરણ સ્પર્શ કરવા માટે પડાપડી કરવા માંડ્યા. ગુરુદેવદત્ત ચાલ્યો. જે 2 કલાકમાં 2 દિવસ લાગે એ રસ્તો પસાર કરતાં 1 કલાક લાગ્યો. પછી આગળ ઝાલવણપુર હતું એ ગામ. ઝાલવણપુરમાં કામ કર્યો અને ગામના બ્રાહ્મણોએ વિનંતી કરી, ગુરુ મહારાજ અહીંયા રહો, અમને સત્સંગ કરાવો. સ્વામી મહારાજ રોજે સત્સંગ કરાવે. એમાં મહાવદ નોમનો દિવસ આવ્યો, રામદાસ સ્વામીની પુણ્યતિથિ. સ્વામી મહારાજે કીધું, આજે આપણે દાસબોધ વાંચીશું. તે ગામમાં એક પંડિત હતા, શાસ્ત્રીજી, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન. એ કહે, સ્વામી મહારાજ તમે પણ સંસ્કૃતના જાણકાર થઈને હું પ્રાકૃત ગ્રંથો એની પર કથા કરાતી હશે કે સંસ્કૃત ગ્રંથો મૂકીને? સ્વામી મહારાજ કે તમે એવું ના બોલશો કે રામદાસ સ્વામીને સંસ્કૃત નહોતું આવડતું. અમને ખબર હતી કે સંસ્કૃતમાં જો હું લખીશ ને તો ભવિષ્યમાં કોઈ વાંચશે જ નહીં ને સમજશે જ નહીં. માટે જગતનું કલ્યાણ કરવા માટે સંસ્કૃતના નિષ્ણાત હોવા છતાં એમણે પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા છે. આ મહાપુરુષોએ એમને સંસ્કૃતનું જ્ઞાન નહોતું એવું નહીં, પણ જગતના કલ્યાણ માટે ગ્રંથો લખ્યા છે કે લોકો વાંચે, સમજે, એની કથાઓ થાય ને એ જીવનમાં ઉતારે. પછીથી સત્સંગ કરતી વખતે સ્વામી મહારાજે રામદાસ બોધનો એક ઓવી લે અને એની સામે સંસ્કૃતનો એક શ્લોક બોલીને સમજાવે કે જો આ બેનો અર્થ એક સરખો થાય, આ બેનો અર્થ એક સરખો થાય. તારે પેલા પંડિતને ખાતરી થઈ કે ના, પ્રાકૃત ગ્રંથો પણ વેદ તુલ્ય છે. અને પછી એમણે ક્ષમા માગી. પછી શાસ્ત્રી બાએ નિશ્ચય કર્યો કે પ્રાકૃત ગ્રંથો જ વાંચવા છે કાયમ માટે. પછીથી ત્યાંથી સ્વામી મહારાજ નીકળ્યા, બદ્રીનારાયણ જવા માટે નીકળ્યા. રસ્તામાં ભાલોદના બ્રાહ્મણો એમની જોડે જોડાયા કે તમે જાઓ છો, તમે પણ તમારી જોડે આવીએ. સ્વામી મહારાજની ઈચ્છા નહોતી, પણ મને પણ એમને જોડે રાખ્યા. એમાં એક બળવંત નામનો બ્રાહ્મણ હતો. રસ્તામાં એને હિમાલયની ઢાળ બરાબર ચડી, 1-2 સ્વેટર લઈ ગયો હશે, કંઈ બીજું નહીં લઈ ગયો હોય. એવો ઢાળે થૂથવા માંડ્યો તો ગભરાઈ ગયો, ડૉક્ટરની પાસે ગયો, બહુ ઢાળ ચડી છે. ડૉક્ટરે ઓડી બોડું, બનાવટી ડૉક્ટર હશે કોણ જાણે, એણે સોમલની પડીકી આપી દીધી. હવે સોમલ તો ઝેર. પેલા સાહેબ ખાઈ ગયા અને અંદરથી ગરમી થવા માંડી. એમાં પાછા સાહેબ બળવંતભાઈ ચાલવાના ખોચરા, મા બાપે ચાલવાની પ્રેક્ટિસ જ નહીં કરાવી હોય, સ્કૂટર અપાઈ દીધું હશે નાનપણમાં, ચાલે નહીં. તો પાલખીમાં બેઠા સાહેબ અને બદ્રીનારાયણના દર્શન કરવા જવા નીકળેલા. અને પછી જે અંદરથી ગરમાવો વધ્યો, ધીમે ધીમે સોમલની અસર થઈ. પેલા પાલખીવાળાને કે ભાઈ મને તો ગરમી લાગે છે હિમાલયમાં, હોઉં મને આ પેલા ધોધવા નીચે બેહાડો. ઝરણું ઉપરથી પડતું હતું, ધોધ એની નીચે બેહાડી દીધો. ઉપરથી ઠંડી ને અંદરથી ગરમી, અને આ બે વિપરીત જ્યાં યોગ ઊભા થયા, બળવંત બેભાન થઈ ગયો. પાલખીવાળા ભાગી ગયા. સ્વામી મહારાજને થયું કે હવે મારે આને છોડીને જવાય નહીં. સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. એ વખતે હમણાં ગીતાના શ્લોકનો અમલ કર્યો. પોલીસવાળાને કીધું કે ભાઈ આ પાલખીવાળાને હોદી લાવો, કઈ ભાગી ગયા. પોલીસવાળા પકડી લાયા.
પાલખીવાળાને ઉચકીને એને બળવંતને ધર્મશાળામાં પહોંચાડ્યો. અહીં પહોંચાડ્યો પછીથી બોલવાના તો હોશ નહીં, ગળામાં તો સોજા આવી ગયેલા. એણે ઈશારાથી પડીકી બતાવી કે આ પડીકી ખાધી છે. સ્વામી મહારાજે જો કહું તારી આ તો સોમલની પડીકી છે, ઝેર ખાધું છે. અને ઝેરનું મારણ ઘી સિવાય બીજું કંઈ જ નહીં. મધ્યરાત્રિ થયેલી બદ્રીનારાયણની કડકડતી ટાળ, એકમાત્ર ચાદર ઓઢે અને એ કડકડતી ટાળમાં એક કંદોઈને ઘેર ગયા. ઓ ભાઈ સાહેબ, તું જરા કંઈ ઘીવાળી મીઠાઈ હોય તો આપ. પેલો કે મધ્યરાત્રિએ તમે કંઈ માગવા આવ્યા? કોના માટે? કે એક બામણ મરવા પડ્યો છે ભાઈ, તારે સવારમાં પૈસાની વ્યવસ્થા થશે આપીશ. પેલો કે તેના માટે તમે અડધી રાત્રિ આવતા હોય, તમારી પાસેથી હું પૈસા લેતો હોઉં? આવશો જ નહીં પૈસા આપવા કે છે. સ્વામી મહારાજે ગયા ને બરફીના ટુકડા કરતા જાય ને એના મોઢામાં મૂકતા જાય. ગમે તેમ તો એ બળવંત કેવો પુણ્યશાળી હશે ખરેખર, કે એના મોઢામાં સ્વામી મહારાજ જેવા બરફી મૂકે, જેના દર્શન દુર્લભ, એના હાથનો પ્રસાદે ખાતો હતો. આ સવાર સુધીમાં જરા કંઈ ભાનમાં આવ્યો અને એની પાસેથી પૂછ્યું, ભાઈ તું કયા ગામનો, તારું સરનામું? એની જોડે બીજા બધા હતા તો ભાગી ગયા, હા કે કોઈ જોડે નહોતા, એકલા સ્વામી મહારાજ જ એની સેવામાં. એણે ગામનું નામ સરનામું બધું આપ્યું. સ્વામી મહારાજે તાર કર્યો ભાલોદમાં કે ભાઈ તમારા કુટુંબનો સભ્ય તો અહીંયા છેલ્લા ડચકિયા ખાય છે. એટલે ગામના લોકો આવ્યા, ત્યાં સુધી સ્વામી મહારાજે રાહ જોઈ. પહેલાં લોકો આવ્યા, બળવંતની સોંપણી કરી અને તારે સ્વામી મહારાજ આગળ ચાલ્યા. પછી નિશ્ચય કર્યો કે આજ પછી કોઈનો સંઘાત કરવો જ નહીં. અલગ કશે નિરંજન આ બધી કથા એવી છે કે સુણતા શ્રદ્ધા ભક્તિથી રહે રંગના સંગ, સંગનો રંગ લાગે જ નહીં. હજુ આગળ એક અધ્યાયની વાત તો ઓછામાં ઓછી કરવી છે, પહેલાં કરી દઈએ. અધ્યાય આપણે 124, શ્લોક નંબર 21. અનિરુદ્ધ સુશિષ્યાદ્યો નારાયણ મુને સ્વયં દત્તદેવાજ્ઞયા પ્રાજ્ઞો વાસુદેવ નમોસ્તુતે. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ અવધૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલક્ષ્નિરંજન સંવાદે દંડગ્રહણ નામ ચતુર્વિંશત્યધિકશતતમોऽધ્યાયः સમાપ્તઃ. અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અધ્યાય 125, શ્લોક નંબર 23. કેશવમ ધાર્મિકમ ચક્રે ષટ્કર્મ પરિશિક્ષણાત તદૈવાન્નમ જહારાસ્માત વાસુદેવ નમોસ્તુતે. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे सेवा धर्म कथनादि नाम षड्विंशत्यधिकशततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.